નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અગલે બરસ તો જલ્દી આના નારા સાથે થયું ગણેશ વિસર્જન। અસ્માવતી ઘાટ સહિત 4 સ્થળોએ ભક્તો દ્વારા કરાયું ગણેશ વિસર્જન। પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગણેશ વિસર્જન બાદ સફાઈ અભિયાન શરૂ। 30 સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે સફાઈ આયોજન। કોલીખડા નજીક ટેન્કર ચાલકે 4 પશુઓને હડફેટે લેતા મોત। ઉદ્યોગનગર પોલીસે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ। ચેતલસર ગામે ગ્રામ પંચાયત ખાતે મહિલાઓએ મચાવ્યો હોબાળો। 15 દિવસથી પીવાના પાણી વિતરણ ન થતા મહિલાઓનો હોબાળો। પોરબંદરમાં ગણેશજીના સ્થાપનના 5 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ અસ્માવતી ઘાટ સહિત 4 સ્થળોએ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં અબીલ ગુલાલની છોડો અને અગલે બરસ તો જલ્દી આના નારા સાથે લોકો દ્વારા મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન કરાયું હતું। પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર ગણેશજીની ભક્તિભાવપૂર્વક ઢોલ શરણાઈના નાદ સાથે કુલ 88 મોટા આયોજન સહિત 400થી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરાઈ હતી, જેમાં 5 દિવસ સુધી પંડાલમાં ભાવિકો દ્વારા મહાઆરતી, પૂજા અર્ચના સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ભાવપૂર્વક ગણેશજીને અતિથિ બનાવી દરરોજ અવનવા શણગાર કરવામાં આવતા હતા, તેમજ મોટી સંખ્યામાં ગણેશજીના પંડાલ ખાતે ભાવિકો દર્શનનો લાભ લેવા આવ્યા હતા। ત્યારબાદ રવિવારે 300 સ્થળોએથી ભક્તિભાવપૂર્વક ડુંડાળા દેવને વિદાય અપાઈ હતી અને ભક્તો દ્વારા અબીલ ગુલાલની છોડો ઉડાડી ડીજે અને ઢોલ શરણાઈના નાદ સાથે ગજાનનને ભાવપૂર્વક વિદાય આપી હતી। શહેરના રાજમાર્ગો અબીલ ગુલાલના રંગોથી રંગાઈ ગયા હતા અને ઠેર ઠેર અગલે બરસ તું જલ્દી આ અને 1 2 3 4 ગણપતિનો જય જયકારની ધૂનો વાગતી હતી। અસ્માવતી ઘાટ જતા રસ્તે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વાહનોની કતારો લાગી હતી। મોડી રાત્રિ સુધી લોકો ગણેશજીની પ્રતિમાઓ લઈ વિસર્જન માટે આવી રહ્યા હતા। જોકે આ વખતે પણ ચોપાટી ખાતે વિસર્જનની મનાઈ કરવામાં આવી હતી અને ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા 4 સ્થળ નક્કી કર્યા હતા, જેમાં છાયા વિસ્તારમાં આવેલ રઘુવંશી સોસાયટી પાછળ, બોખીરા વિસ્તારમાં BSUP આવાસ સામે ચારણ આઈ મંદિર પાસે, બોખીરામાં આવેલ નંદેશ્વર તળાવે 3 સ્થળ ખાતે નદી તળાવ હોવાથી કુદરતી વ્યવસ્થા હતી, જ્યારે અસ્માવતી ઘાટ સોમનાથ મહાદેવ મંદિર પાસે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ કુંડ ખૂબ જ નાનો હોવાથી અને તેમાં વિસર્જનની પૂરતી વ્યવસ્થા ન હોવાથી લોકોએ મોટી સંખ્યામાં ગણેશ પ્રતિમાઓનું સમુદ્રમાં વિસર્જન કર્યું હતું। અસ્માવતી ઘાટ પાસે દરિયા કિનારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમો પણ સતત તૈનાત રાખવામાં આવી હતી। ગણેશ વિસર્જન કરવા આવેલા વ્યક્તિઓ દરિયામાં ડૂબે નહીં કે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખારવા સમાજ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને મૂર્તિઓને ઘાટ સુધી રંગે ચંગે લઈ ગયા બાદ ત્યાં બેરિકેડ બાંધી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ આગળ જઈ શકે નહીં। આ ગણેશ પ્રતિમાઓ સ્વયંસેવકોને સોંપી દેવામાં આવી હતી અને આ સ્વયંસેવકોએ હોડી સુધી મૂર્તિઓ પહોંચાડી હતી અને ત્યાંથી હોડી મારફતે મધદરિયે વિસર્જનની કામગીરી થઈ હતી। કોઈ વ્યક્તિ દરિયાકાંઠે નજીક જાય નહીં તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મોટા ભાગના પંડાલો દ્વારા વિસર્જન કરાયું હતું। પોરબંદર આજે ગણેશ વિસર્જનનો અહીંયા અસ્માવતી ઘાટ ખાતે કાર્યક્રમ રાખેલો છે। પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં મોટાભાગના ગણપતિ આજે 5મા દિવસે વિસર્જન થાય છે। લગભગ 80% મૂર્તિઓનું આજે અસ્માવતી ઘાટ ખાતે વિસર્જન થઈ રહ્યું છે। અસ્માવતી ઘાટે લોકો ભાવિકો શ્રદ્ધાપૂર્વક પોતાના ગણપતિનું વિસર્જન કરી શકે આ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે। તમામ સુરક્ષાની તકેદારી રાખવામાં આવેલી છે। અહીંયા બેરિકેડ્સની વ્યવસ્થા છે, લાઇટિંગની વ્યવસ્થા છે, ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે અને ખાસ કરીને પોલીસ દ્વારા
કોઈ પણ દુર્ઘટના ન બને એના માટે વિશેષ તકેદારીઓ માટે ડ્રોનથી પણ અમે સર્વેલન્સ રાખી રહ્યા છીએ અને હાલમાં લગભગ 200 કરતાં વધારે પોલીસ અધિકારી અને જવાનો બંદોબસ્ત ઉપર તૈનાત છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર ગણેશ વિસર્જનની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હજુ કેટલીક પ્રતિમાઓનું 7મા દિવસે વિસર્જન કરવામાં આવશે. વિસર્જનના સ્થળો અંગે કોઈ માહિતી અપાઈ ન હતી, જેથી આયોજકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળતી હતી. મહાનગરપાલિકા દ્વારા વિસર્જનના આગલા દિવસે મોડી રાત્રે વિસર્જનના સ્થળો જાહેર કરાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગણેશ વિસર્જન થયું હતું. ત્યારબાદ મોટી માત્રામાં ફૂલહાર, પ્લાસ્ટિકની થેલી સહિત અનેક જાતનો કચરો એકત્ર થયો હતો. આથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગઈકાલે ગણેશ વિસર્જન કરાયું હતું. તે સમયે હજારોની માનવ મેદની એકત્ર થઈ હતી. વિસર્જન બાદ દરિયાકાંઠે મોટી માત્રામાં ફૂલહાર, પ્લાસ્ટિકના હાર, પ્લાસ્ટિકની થેલી સહિતના કચરાનો ખડકલો થયો હતો. આથી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જગદીશભાઈ ઢાકીના માર્ગદર્શન હેઠળ 30 સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે મહાસફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું અને મોટી માત્રામાં કચરો એકત્ર કરાયો હતો. પોરબંદર મહાનગરપાલિકા અમારા કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબની સૂચના હતી કે વિસર્જન બાદ આપણે જે કોઈ કચરો થતો હોય ત્યાં કચરો બધો ઉપાડી લેવા માટેની અમારે આજે એના સૂચના અનુસાર અમે આજે અહીંયા ગેંગ રાખેલી છે અને એને કચરો બચરો ઉપાડીને ઓછામાં ઓછું લગભગ 8 થી 10 ટન જેટલો કચરો અહીંથી અમે ઉપાડશું. અત્યારે હાલમાં અમારે 5-6 ટન જેટલો કચરો તો ઉપાડી લીધો છે, હજી પણ 5-6 ટન જેટલો છે કચરો, એટલે હાલી અમે ઉપડાવીને પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં રોગચાળો વધતા જ પોરબંદર તાલુકામાં સર્વે તેમજ પોરાનાશકની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 90,000 ઘરોનું સર્વે હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ અને મિશ્ર ઋતુને લઈને તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરિયા સહિતના રોગોમાં વધારો નોંધાયો છે, જેને લઈને પોરબંદરના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારી ડોક્ટર ધીરેન્દ્ર મહેતા અને તાલુકા હેલ્થ ઓફિસર પિયુષ વાઝા દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેમાં પોરબંદર તાલુકામાં આરોગ્ય વિભાગની 180 ટીમો મારફતે 90,000 ઘરોમાં પોરાનાશક તેમજ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેમાં 14,000 જેટલા વાયરલ તાવના કેસ નોંધાયા હતા. તાલુકા હેલ્થ ઓફિસર પોરબંદર હાલમાં જે ચોમાસાની સિઝન બાદ આપણા પોરબંદર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો ન વકરે, જેમ કે પાણીજન્ય રોગચાળો, વાહકજન્ય રોગચાળો, એનો વધારો ન થાય તે હેતુસર અમારી આરોગ્ય વિભાગની વિવિધ ટીમ જેમ કે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશાબેનો વગેરે જે તે વિસ્તારના અમારા જે આરોગ્યના કર્મચારીઓ છે તેઓ દ્વારા ઘરે ઘરે જઈ અને લોકોને આ બાબતે આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેમજ આ જે વાહકજન્ય રોગચાળો ન વકરે તે માટે એબેટની કામગીરી, ભરેલા જે ખાડા હોય તો એમાં બળેલું ઓઇલ અથવા તો BTIનો છંટકાવ કરવો, એ પ્રકારની કામગીરી અને લોકોને આ જે રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેમજ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુ માટે લોકોને ક્લોરીનની ટેબ્લેટ જરૂર હોય તો આપવામાં આવે છે. તેમજ ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવો, ઉકાળેલું પાણી પીવું, અખાદ્ય વાસી ખોરાક છે એનો ઉપયોગ ન કરવો વગેરે વિવિધ પ્રકારની કામગીરી જે છે હાલમાં અમારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ સર્વે દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝાડા ઉલટીના 60 તેમજ શરદી ઉધરસના 433 જેટલા કેસ મળ્યા હતા, તો મેલેરિયાની તપાસ માટે 14,000 લોકોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવેલ લોબીની છતમાંથી પાણી પડતું હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પોરબંદર શહેરમાં મહારાણી રૂપાળીબા લેડી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલાઓ સારવાર માટે આવતી હોય છે. ત્યારે લેડી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડી નજીકની લોબીની છતમાંથી છેલ્લા કેટલાક દિવસોથી પાણી પડતું હોવાથી મહિલા દર્દીઓને પણ અહીં બેસવા તેમજ પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા પાસે રાત્રે બેફામ સ્પીડે ટેન્કર ચલાવતા ચાલકે 4 ગૌધનને કચડી નાખ્યા હતા અને તેના મૃતદેહને યોગ્ય સ્થળે મૂકવામાં આવે તે પહેલા જ ટેન્કર ચાલક ભાગી ગયો હોવાથી તેની સામે ગુનો દાખલ થયો છે. તો બીજી બાજુ ખૂબ જ તગડો ટોલ ટેક્સ વસૂલતી હાઈવે ઓથોરિટી રાત્રિના સમયે કાગળ પર જ પેટ્રોલિંગ કરી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે. પોરબંદર નજીકના હાઈવે પર બેફામ સ્પીડે વાહનો પસાર થાય છે અને પોલીસ કે હાઈવે ઓથોરિટી તેમના પર કંટ્રોલ કરી શકતી નથી, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે કોલીખડા નજીક ફૂલ સ્પીડે ટેન્કર ચલાવતા ચાલકે રોડ પર બેસેલા એક ગાય અને 3 નંદીને કચડીને મોતને ઘાટ ઉતાર્યા હતા અને અકસ્માત સર્જી નાસી જનાર ટેન્કર ચાલક સામે કોલીખડાના રાજાનાથા હોન્ડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે અતિથિ હોટલ પાસે રાત્રિના સમયે ટેન્કર ચાલક 4 પશુઓને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ફરિયાદી તથા અન્ય જીવદયા પ્રેમીઓ મૃતદેહને યોગ્ય સ્થળે રાખવા માટેની વ્યવસ્થા કરતા હતા. એ દરમિયાન ટેન્કર ચાલક ત્યાંથી ટેન્કર લઈને ભાગી ગયો હતો. તેથી આ અજાણ્યા સામે ફરિયાદ દાખલ થઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની MK ગાંધી સ્કૂલ ખાતે CCTV કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની MK ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે CCTV કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યનું સ્વાગત શાળાની નાની દીકરીઓ દ્વારા કંકુ ચાંદલો કરીને કર્યું હતું, જેમાં તેમના દ્વારા શાળામાં ઊભી કરવામાં આવેલ 2V CCTV કેમેરાનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું, જેથી 1150 જેટલી સંખ્યા ધરાવતી સંખ્યામાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. શાળામાં વર્ગખંડ, લોબી અને સ્ટેજ એરિયા તેમજ મેદાનને કવર કરતા કુલ 35 કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શાળા દ્વારા કરવામાં આવતી અન્ય કામગીરીને પણ મુલાકાત લઈ વખાણી હતી. આ ઉપરાંત એકદમ યુનિક વિચાર સાથે મધ્યાહન ભોજનમાં કામ કરતા બહેનોના કામને સન્માનિત કરવા માટે સેફ કેપ અને એપ્રન આપવામાં આવ્યા હતા. એક સરકારી શાળામાં આ પ્રકારનું નવીન પ્રયોગ ખૂબ જ આવકારવા લાયક છે. અહીં દર મહિને બાળક દ્વારા ઓછામાં ઓછા ₹10નું દાન શાળામાં આવે છે, જેમાંથી અંદાજે 10,000 જેટલી રકમ એકઠી કરી શાળાની 2 વાર સફાઈ અને વોચમેનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન, રાશન કીટ વગેરેની અવિરત સેવા કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રને રવિવારે 5 વર્ષ પૂર્ણ કરી 6થા વર્ષમાં પ્રવેશ મેળવવાની સાથે 25 ટિફિન સેવાનો વધારો કરવામાં આવ્યો છે. સેવાની નગરી પોરબંદરમાં ભાણવડના વીર માંગણાવાળા પ્રેરિત અન્નક્ષેત્રને 5 વર્ષ પૂર્ણ થયા છે. સિવિલ એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર અને નેશનલ હાઈવેના 18 સ્ટેટમાં બ્રિજ એન્જિનિયર તરીકે કામ કરનાર યુવાને સુદામા નગરીમાં સેવાનો ભેટ ધારણ કર્યો છે. ભાણવડના વીર માંગણાવાળા અને બલાડ માતાજીના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હતું. 5 વર્ષ પહેલા 11 ટિફિન બનાવવામાં આવતું હતું. ત્યારબાદ લોકોની જરૂરિયાત મુજબ ટિફિનમાં પણ વધારો કરવામાં આવ્યો હતો અને રવિવારે 6થા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા 25 ટિફિનનો વધારો કરવામાં આવ્યો છે. હવે 200 લોકો માટે દરરોજ ટિફિન બનાવવાનું શરૂ કર્યું છે. ઇજનેર યુવાને જણાવ્યું હતું કે આજે અન્નક્ષેત્ર ચાલે છે તે વીર માંગણાવાળા દાદા અને બલાડમાની કૃપાથી ચાલે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાજપના યુવા મોરચા દ્વારા કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા જાહેર મંચ પરથી અભદ્ર ટિપ્પણી કરવા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી તથા તેમના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા બિહાર રાજ્યમાં જાહેર મંચ પરથી અભદ્ર ટિપ્પણી અને અશોભનીય વર્તન કરી દેશના પ્રધાનમંત્રી તથા તેમના માતાનું જાહેરમાં અપમાન પર ભાજપના યુવા મોરચા દ્વારા કોંગ્રેસના ટિપ્પણીના વિરોધમાં દેખાવ પ્રદર્શન પોરબંદરના રાણીબાગ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધી માફી માંગો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ખાગરેશ્રી ગામની 108ની ટીમને સીવા ગામથી કોલ આવતા તાત્કાલિક શિવા ગામે પહોંચી સગર્ભાને લઈને રવાના થઈ હતી. તે દરમિયાન 108 એમ્બ્યુલન્સ સગર્ભાની તબિયત ખરાબ થતાં એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાઈ હતી. ધોરાજી શહેરમાં જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇમ્પિરિયલ સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ એક પેડ માં કે નામના સૂત્ર સાથે શહેરની ઇમ્પિરિયલ સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તેમણે જણાવેલ કે ગુજરાત સરકારના સામાજિક વન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાનો વન મહોત્સવ ધોરાજી ખાતે યોજાયો, ત્યારે ગયા વર્ષે રાજ્યમાં 17 કરોડ વૃક્ષોનું વાવેતર થયું હતું. આ વર્ષે 10 કરોડ 55 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થશે. વૃક્ષે માનવી સાથે જોડાયેલ એક અભિન્ન અંગ છે, જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ જરૂરી છે. જ્યાં વૃક્ષ વધારે ત્યાં વરસાદ વધારે અને ઓક્સિજન વધારે મળે છે. જમીનોનું ધોવાણ અટકે છે. વૃક્ષ થકી આપણને અનેક દવા બનાવવા માટે ઔષધિ ઉપલબ્ધ થાય છે. ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં 17 કરોડ વૃક્ષોનું વાવેતર થયું. આ વર્ષે પણ ગુજરાતની અંદર 10 કરોડ 55 લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે. સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માં કે નામ પર 10 લાખ કરતાં વધારે વૃક્ષો વવાવાના છે. સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને, એક ક્લીન ગુજરાત બને, એ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું એક અદ્ભુત કામ કરાવી રહી છે. આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે. હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે. વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે, જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે, ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે. જમીનનું ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે. આપણને છાંયો આપે, આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે. અને આજે અમારા સૌના વરદ હસ્તે અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું, આપ પણ એક પેડ માં કે નામ, એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો. જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવનો કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે. એના માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું. ધોરાજીને આ તક મળી છે, તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માં કે નામ આ જે અભિયાન ચાલી રહ્યું છે, અભિયાન 2 ચાલી રહ્યું છે, સમગ્ર દેશ અને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે. તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષનું જતન પણ કરીએ, વૃક્ષ વાવીએ અને જતન કરીએ, જેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે. જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ આપણે કોઈને કોઈ સીધી આટકાતી રીતે આપણા જીવનમાં એનો બહુ મહત્વનો ભાગ હોય છે. તો આ દિશામાં આજે સામાજિક વનીકરણ વિભાગનું જે 76મા વન મહોત્સવનું જે જાહેરાતો થઈ છે, એના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ તકે રાજકોટ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં આજે વૃક્ષરથનું પણ મહાનુભાવોના હસ્તે પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.
જેતલસર ગામે પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો તેમજ મહિલા સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. સર્વે આરતીબેન રોહિતભાઈ, જેતલસર જંકશન સરપંચ છું. અને પાણીનો પ્રશ્ન છે, 10-12 દિવસથી ઉપરથી નર્મદાનું પાણી આવતું નથી ભાઈ. એક બોર છે, એક બોરથી આખા ગામમાં પૂરું પડે નહીં પાણી. અને ભાદરનું એક કાતર આવે છે. ભાદરનું અત્યારે 2 દિવસથી બંધ હતું, તો ભાદરનું પાણી આવે તો હું આપું ને સમ ભરીને. અને ઓલી કોરથી મેં મોડું પાણી 3 દિવસ મંગાવ્યું, તો એ મારે મેન બજારમાં છેલ્લો જોઈતો તો એ આપ્યો, પોપટ પરવું આપ્યું, પછી આદિત્યને વચ્ચે આપ્યું હતું, પછી અત્યારે પાછું ખોડિયારપરામાં આપવાનું છે. તો અત્યારે મોડું પાણી ભાદરનું પાણી આવ્યું છે તો એ આપવાનું જ છે મારે, અને આ લોકોનો વારો છે. તમે વાલા દાલાની નીતિ રાખો છો એવું કહી રહ્યા છે? એવું કઈ નથી ભાઈ. ઓલી કોરથી મોડું પાણી મેં 3 દિવસ મંગાવી લીધું હતું, ન્યાય 8 ને 9 દિવસ થયા. આ લોકોને 8 ને 9 દિવસ થયા, 15 દિવસ ક્યાંય થયા જ નથી. વાલમેન નો પ્રશ્ન છે, વાલમેન નથી. વાલમેન છે ઈ લોકો કે છે ને, પબ્લિક ઈ વાલમેન ને 20,000 પગાર જોઈ છે. તો પેલા જે લોકો છે, પબ્લિક છે મારી પાસે આવી છે, એમાં પોણા ભાગના વેરા ભરતા જ નથી. 8,000 9,000 10,000 તો આવો કઈ પંચાયતમાં હોવી જોઈએ ને. તો આપવાના છે, 3 નોટિસ આપવાની છે, બધાને નોટિસ આપીને કનેક્શન કાપવાના, વાત થઈ પૂરી. પછી જે પબ્લિક હતી ઈ કાલ સવારે મારો વિરોધ કરે છે. અત્યારે કાલ હું કલેક્શન કાપું ને ત્યારે તમે આવજો પાછા મીડિયા વાળા, અને પોલીસ પ્રોટેક્શન માંગીશ. કનેક્શન કપાય ત્યારે તમે આવજો બધાય, બરોબર ને? અત્યારે મારો વિરોધ કર્યો છે જે પબ્લિકે, એ લોકોનો જ વેરા પોણા ભાગના બાકી છે ભાઈ. અત્યારે પાણી વિતરણ ક્યારે કરશો? પાણી વિતરણ અત્યારે 2 કલાક 2.5 કલાક પછી થશે. અત્યારે ટાંકી ભરાઈ ગઈ, સમ ભરાઈ, ખોડિયારપરાના 2 જોઈન્ટ ખોલાય પછી ઈ લોકોનો વારો જ છે. માધવપુર ગામના ખારસસીમ વિસ્તારમાં જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માધવપુર ગામના ખારસસીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી જુગારની મોજ માણી રહેલા વિજય રામભાઈ ઘરશંડા, સમદે રાજસિંહભાઈ વાળા, નારણ પરબતભાઈ વાહિયા, દુષ્યંત વસરામભાઈ ભુવા, પ્રભુદાસ કરશનભાઈ ભુવા, કિરણ ધનાભાઈ વાછા, રમેશ શરમણભાઈ ભુવા અને ગોવિંદ દાયાભાઈ ભુવા નામના શખ્સોને ₹20,440ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પાતા ગામે મારામારીની ઘટના બની છે, જેમાં એક દુકાનદાર પર એક શખ્સે જૂના બંદૂકને લઈને કાચની સોડાની બાટલી વડે હુમલો કર્યો હતો, જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાતા ગામે રહેતા દીપકભાઈ કિરીટભાઈ ઠકરાર નામના વેપારી પોતાની દુકાને હતા, ત્યારે જૂના બંદૂકને લઈને ગંગાભાઈ મેણનભાઈ પરમાર નામનો શખ્સ આ વેપારીની દુકાને આવ્યો હતો અને વેપારી સાથે બોલાચાલી કરી હતી. જે બાદ ગંગાભાઈ મેણનભાઈ પરમાર નામના શખ્સે દીપકભાઈ કિરીટભાઈ ઠકરાર પર સોડાની ખાલી બાટલી વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ માધવપુર પોલીસે પણ વેપારીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કીર્તિ મંદિર પોલીસે મેમણવાડા વિસ્તારમાંથી છરી સાથે 2 શખ્સને ઝડપી લીધા હતા. આ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, તે દરમિયાન રહેમાન મસ્જિદ નજીકથી નિઝાફ ફૈઝલ ખાન પઠાણ નામના શખ્સની તપાસ કરતા તેમની પાસેથી લોખંડના હાથાવાળી છડી ઝડપાઈ હતી. તો પોલીસે તકિયા વિસ્તારમાંથી રમેશ ફારૂકભાઈ કાબાવલિયા નામના શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ બંને શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસે બેફામ વાહન ચલાવતા ઢેબર ગામના એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સ પોતાનું બાઇક પૂરપાટ સ્પીડે ચલાવતો હોવાથી અટકાયત કરી હતી. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકના માર્ગ પર પૂરપાટ સ્પીડે ચલાવતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાની ઘટના અવારનવાર સામે આવે છે, ત્યારે આવા શખ્સો સામે કાર્યવાહી શરૂ કરી છે. રાણાવાવ પોલીસે આદિત્યાણા ગામ તરફ જતા મુખ્ય રોડ પર પૂરપાટ ઝડપે પોતાનું બાઇક ચલાવતા અને ભાણવડ નજીકના ઢેબર ગામે રહેતા જુમા ઇસ્માઇલ હિંગોરા નામના શખ્સની અટકાયત કરી તેની સામે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં 16 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા છે, જેમાં સૌથી વધુ રાણાવાવ પોલીસે 7 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધ્યા છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં અગલે બરસ તો જલ્દી આના નારા સાથે થયું ગણેશ વિસર્જન. અસ્માવતી ઘાટ સહિત 4 સ્થળોએ ભક્તો દ્વારા કરાયું ગણેશ વિસર્જન. પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે ગણેશ વિસર્જન બાદ સફાઈ અભિયાન શરૂ. 30 સફાઈ કર્મચારીઓની ટીમ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે સફાઈ આયોજન. કોલીખડા નજીક ટેન્કર ચાલકે 4 પશુઓને હડફેટે લેતા મોત. ઉદ્યોગનગર પોલીસે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધી હાથ ધરી તપાસ. ચેતલસર ગામે ગ્રામ પંચાયત ખાતે મહિલાઓએ મચાવ્યો હોબાળો. 15 દિવસથી પીવાના પાણી વિતરણ ન થતા મહિલાઓનો હોબાળો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.